લાલબાગ બ્રિજની કામગીરી જસ્ટ હમણાં જૂનમાં જ આપણે રીસર્ફેસિંગ લીધું છે. વર્ષો પહેલાંથી લાલબાગમાં કોઈ રીસર્ફેસિંગ થયું નહોતું અને એની સરફેસ ઘણી બધી ડેમેજ થયેલી હતી, એટલે આપણે એ પ્રોજેક્ટ સ્પેશિયલ એના માટે રીસર્ફેસિંગનો લીધેલ છે. કેટલા લાખનું કામ હતું અને કયા ઇજાદારે કર્યું હતું? અંદાજિત લગભગ 75 થી 80 લાખનું કામ છે અને પીડી કન્સ્ટ્રક્શન મારફતે આ કામ કરવામાં આવ્યું છે. સાહેબ, જે ફાઇલ અમે જોઈ એની અંદર 1 કરોડ રૂપિયાનું કામ છે, 1,36,34 લાખ જેવું કામ છે અને 1 કરોડ 1 લાખ જેવું અત્યારે પેમેન્ટ પણ ચૂકવવાની તૈયાર ફાઇલ મંજૂર થઈ. ના, જે કાર્પેટનું છે બાકીનો જે બી ફાઇલ છે બધી પેમેન્ટ બાકી જ છે. હજી એનું કોઈ કમ્પ્લીટ પેમેન્ટ ક્યાંય થયું નથી. સાહેબ, ખાસ કરીને અત્યારે રિસર્ફેસ થયા પછી પણ ખાડા કંઈક દેખાય છે અને એના પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. લગભગ 15,000 સ્ક્વેર મીટર જેવી આપણે કામગીરી કરી છે. 15,000 સ્ક્વેર મીટરમાંથી ખાલી 10 સ્ક્વેર મીટરમાં 2 જગ્યાએ ડેવલપ થાય છે. આ એક મુવમેન્ટ હોય છે. વર્ષો પછી કોઈ પણ બ્રિજ ઉપર તમે કાર્પેટની કામગીરી કરો તો કોન્ક્રીટ બિહેવિયર એનું જોવાનું હોય છે. એટલે અમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે અને ત્યાં કોઈ બી પાણી કે જેના લીધે બી થતું હશે તો જે કંઈ 2 સ્પોટ ડેવલપ થયા હશે એને અમે રિપેરિંગ કરીને જે જોવાનું છે કામગીરી એનું નિકાલ લઈશું.